બાર દુધાળા પશુની ખરીદી માટે સહાય અને બેંક લોનથી લઈને સમગ્ર માહિતી માટે આજે આપણે ચર્ચા કરવાના છે. તેની અંદર શું શું ડોક્યુમેન્ટ જરૂર રહેશે, કોને આ યોજનાનો લાભ મળી શકશે, કોને આ યોજનાનો લાભ નહીં મળી શકે, કઈ રીતે તમે બેંકની અંદરથી મંજૂરી માંગી શકો છો, તે સંપૂર્ણ બાબતે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું. તો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ તમારું સ્વાગત કરું છું. આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. આ વિડીયો સંપૂર્ણ જોજો જેથી તમને યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. તો આ યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો ગુજરાતની અંદર રોજગારી મળી રહે, સ્વરોજગારીથી પશુપાલક મિત્ર પોતાનું ખુદનું ફાર્મ ઊભું કરી શકે અને પોતે રોજગારી મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો આ યોજનાની અંદર સ્વરોજગારીના હેતુથી પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ફાર્મની ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય યોજના છે. તેની અંદર તમને કઈ ઘટકો ફરજિયાત છે, કયા ઘટકોની અંદર મરજિયાત ઘટકો છે જેની તમે સહાય લઈ શકો છો અને ના પણ લઈ શકો. અને મોટો પ્રશ્ન આવતો હોય છે કે બેંકની અંદરથી લોન કઈ રીતે મંજૂર કરાવી, તેમનો ફોર્મ કઈ રીતે ભરવું, કેમ કે તેની અંદર સેન્કશન લેટરની જરૂરિયાત રહેતી હોય છે. તો ચાલો મારી સાથે હવે આવી સારી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડશું તેવા ઉદ્દેશ્યથી આ વિડીયો બનાવ્યો છે. એટલે તમે આ વિડીયો શેર કરજો અને તમારે જે મુશ્કેલી પડતી હોય તે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને ખાસ આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? આ થોડો વિડીયો લાંબો થઈ શકશે પણ તમે સંપૂર્ણ વિડીયો જોજો, કેમ કે તેના માટેના ઘણા બધા ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવા પડ્યા છે અને જે માહિતી કોમ્પ્યુટરમાં પણ મેળવવી પડી છે. તો તેનાથી લઈ અને સહાય માટેની પણ સંપૂર્ણ માહિતી તમને પહોંચાડી દઉં છું. હવે આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂત મિત્રો લઈ શકે છે. જો આ યોજનાની અંદર અરજીની વાત કરીએ તો જો નિર્ધારિત જેટલી અરજીઓ થઈ હોય, ધારો કે ગુજરાતની અંદરથી 5000 અરજીઓ મંગાવી છે, ઉદાહરણ તરીકે કહું છું, તો તેનાથી ઓછા ફોર્મ હશે તો તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે છે. અને તેનાથી વધારે ફોર્મ હશે તો આ યોજના માટે ડ્રો થશે. એટલે જે તાલુકા વાઇઝ લક્ષ્યાંક છે તેના આધારે અમુક તાલુકામાં ડ્રો થશે, અમુકમાં નથી પણ થતો હોતો. અને ઘણા ખેડૂતોને બેંકનો પ્રશ્ન આવતો હોય છે એટલે લોન માટે તેમનું ફોર્મ જ નથી ભરાતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર. તો તે બાબતે તમે જો ડ્રો થશે અથવા તો તમને મંજૂરી મળી જશે જે અરજીઓના આધાર ઉપર રહેશે. હવે તેની અંદર તમારે પહેલા તો બેંકની અંદરથી સેન્કશન લેટર લેવો પડતો હોય છે. હવે ખેડૂતોનો પ્રશ્ન ત્યાં આવતો હોય છે, કેમ કે તમામ બેંકો જે તમારા લોન માટે ફોન પણ આવતા હોય છે પણ પશુપાલન માટે લોન કેમ નથી આપતી? તો એવા ઘણા કિસ્સાઓ બન્યા હોય છે કે બેંકો પશુપાલન ઉપર ધિરાણ ઓછું કરતી હોય છે. તેના માટે શું કરવું તેના બાબતે ચર્ચા કરી લઈએ. તો તમારે પહેલા જે તમારી ગામની ધિરાણ મંડળી હોય છે તેનો સંપર્ક કરો. સેવા સહકારી મંડળી પણ કહેતા હોય છે, તે બેંકની સેવા સહકારી મંડળીનો કોન્ટેક્ટ કરીને તમે લોન મેળવી શકો છો. અથવા તો તમે જે પશુપાલન કરો છો તે પશુપાલનની અંદર તમારો જે બેંકનો પગાર જે બેંકની અંદર જમા થતો હોય તે બેંકની અંદર તમે લોન માટે મંજૂરી માંગી શકો છો. કેમ કે ત્યાં તમારી જે સિબિલ સ્કોર છે તેના આધારે એ લોકો નક્કી કરતા હોય છે, કેમ કે પશુપાલન માટે કોઈ આધાર નથી હોતો. 7 વર્ષ માટે ભાડાની જમીન અને ઘણા લોકો આ ફિલ્ડની અંદર આવ્યા અને સક્સેસ પણ થયા અને ઘણા અનસક્સેસ પણ થયા, તેમના પશુ વેચી દીધા. તો બેંક જોડે જો કોઈ સાધન છે તો પાછો લઈ જવાનો ઓપ્શન હોય છે, જમીન ઉપર ધિરાણ હોય તો પણ એમના જોડે ઓપ્શન હોય છે, પણ પશુપાલનમાં ઓપ્શન નથી હોતું. આના લીધે જો તમારી સિબિલ સ્કોર સારો હશે અને તમે જે બેંકની અંદર દૂધનો પગાર જમા થતો હશે તે જ બેંક આની અંદર મંજૂરી આપશે. તેના માટે તમારે સેવા સહકારી મંડળી અથવા તો તમારી જે બેંકની પગાર જમા થાય છે તે તમારે વાત કરવાની છે. અને 12 દુધાળા પશુની સ્થાપના માટે તમારે તે બેંક જોડેથી સેક્શન લેટર લેવાનો છે અને તમે વાત કરો કે ભાઈ હું પશુપાલન કરવા માંગુ છું કે આટલા પશુનું પાલન કરું છું અને મારે હજુ વધારે પશુઓની ખરીદી કરવી છે તો મને તમે લોન આપો. તો તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમામ બેંક તમને લોન આપશે. પણ ઘણા ખેડૂતોને કોઈ પણ પશુપાલકની ભૂલના લીધે બીજા પશુપાલકોને હેરાન થવું હોય છે. આમ ઘણું બધું બન્યું પણ હોય છે. એટલે કેમ કે બેંક વાળા લોન માટે તમારા વાહનની લોન છે, તમારા ટ્રેક્ટરની લોન છે, તમારી જમીન ઉપર માટે પણ ઘણા બધા ફોન આવતા હોય છે અને તરત લોન મળી જતી હોય છે. પણ પશુપાલકમાં આ એક ખામી છે. તો આના માટે પણ જો તમે સારી રીતે વાત કરશો બેંક મેનેજર જોડે જઈ તો તમને પણ લોનની એપ્રુવલ મળી જશે. તેના માટે તમને સેક્શન લેટર મળી જશે. હવે તેના પછી જો તમારું જૂનું બાંધકામ હશે તો તમને સહાય આ યોજના અંતર્ગત નહીં મળે. તેના માટે પણ એક મહત્વની યોજના છે હજી, એ યોજના વાત પણ આપણે વાત કરશું. પણ જો તમારું જૂનું બાંધકામ હશે તો તમને યોજનાની અંદર જે આ 12 દુધાળા પશુ છે તેની અંદર લાભ નહીં મળે. તેના માટે તમારે મંજૂરી મળે નવું બાંધકામ શરૂ કરવાનું રહેશે. અને તેની અંદર ફરજિયાત ઘટક વિશે વાત કરી દઉં તો
આની અંદર પહેલા તો અરજી વિશે અને ડોક્યુમેન્ટ વિશે વાત કરી દઉં તો તમારે જે સ્વરોજગારી દૂધપાલ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના યોજના હેઠળ અરજી મંજૂર કરવા બાબત તમે સેક્શન લેટર લાવીને આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે તે અપલોડ કરવાનો છે ને તેની અંદર હું તમને ડોક્યુમેન્ટની વાત કરું તો જમીન માટેનો આધાર. હવે ઘણા લોકોને જમીન નથી હોતી તો શું કરવું, તેમના માટે પણ એક સારી બાબત છે કે જો તમારા નામે જમીન નહીં હોય અને તમારા કૌટુંબિક કોઈના નામે જમીન હશે તો તેના માટે શું ડોક્યુમેન્ટ છે તેની પણ હું વાત કરી નાખું તો તમારે જમીનના આધાર માટે ભાડા કરારની જરૂર નહીં પડે. બેંક લોન મંજૂરીનો આદેશ એટલે કે જે સેક્શન લેટર મેં તમને કીધું તે સેક્શન લેટર તમારે અહીંયા અપલોડ કરવો પડશે. જાતિનો દાખલો, જો તમે ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આ જરૂરી છે કેમ કે તેમને 7.5% જગ્યાએ 8.5% જેટલી વ્યાજ સહાય મળતી હોય છે. આધાર કાર્ડની જરૂરિયાત ફરજિયાત રહેશે. બચત ખાતા, બેંક પાસબુક અથવા તો રદ કરેલા ચેકની જરૂરિયાત રહેશે અને બારકોડ કોડ રેશન કાર્ડ એટલે તમારું જે રેશન કાર્ડ છે તેની પણ જરૂરિયાત રહેતી હોય છે. હવે આની અંદર બાહેધરી પત્રક એક તમારે આપવાનું રહેશે. બાહેધરી પત્રકની અંદર શું લખેલું હોય તો એની અંદર છે કે મેં પશુની ખરીદી કરી છે અને પશુના શેડ, પશુના વીમા તેમજ સાધનો પર રાજ્ય સરકારશ્રીની આ પ્રકારની અન્ય યોજનાનો લાભ મળેલ નથી અને ભવિષ્યમાં મેળવીશ પણ નહીં. યોજના તળે ખરીદેલ પશુનું મરણ થશે તો મારા સ્વ ખર્ચે નવીન પશુ ખરીદીને 5 વર્ષ સુધી 12 પશુનો આંકડો જાળવી રાખીશ. હું મારી પોતાની માલિકીની જમીન, વારસાઈ હક, ભોગવટાની જમીન અથવા તો ભાડાની જમીન પર ઓછામાં ઓછા 7 વર્ષ માટે ભાડા કરાર ઉપર ડેરી ફાર્મની સ્થાપના કરીશ. યોજના તળે નિયત થયેલ બાંધકામ હું નિયત થયેલ સમય મર્યાદામાં પૂર્ણ કરીશ. યોજના તળે નિયત થયેલ ડેરી ફાર્મના રજીસ્ટર રેકોર્ડ નિભાવીશ અને પશુપાલન ખાતાના અધિકારી જ્યારે પણ ચકાસવા આવશે માંગે ત્યારે હું રજૂ કરીશ. હું મારા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સભ્ય છું અથવા તો મારા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સભ્ય નથી. જો પશુપાલક મિત્રો અહીંયા ઘણા કન્ફ્યુઝ છે, તમે પશુપાલન દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય નથી તો પણ તમે સ્વરોજગારી માટે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો. હવે આમાં તમારે સહી કરવાની રહેશે જે બાહેધરી પત્રક છે. હવે તેના નિયમોની વાત કરું અને શું છે તેના ધારાધોરણ શું છે તેનો પરિપત્ર તેની વાત કરીએ તો તમારે આ અરજી કર્યા પછી ઉપર જે એડ્રેસ આપેલું છે તમારા જિલ્લાનો દૂધ ઉત્પાદક સહકારી જે સંઘ છે તેને તમારે દિવસ 7 ની અંદર જમા કરાવવાની હોય છે. તો આની અંદર હું અહીંયા વાત કરીશ મારા બનાસકાંઠા જિલ્લાની. તો પશુપાલનના વ્યવસાય થકી ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારીની નવી તકો ઊભી થાય તથા ખેડૂતોને આવક બમણી કરવાના હેતુસર પશુપાલન વિભાગ ગુજરાત સરકાર દ્વારા 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપનાની સહાય યોજનાની અંદર વર્ષ 2026-27 માટે અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થી અને પશુપાલક મિત્રોએ 27/3/2026 થી 26/4/2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે સમયગાળો આગળ લંબાવી પણ શકે છે, આ સમયગાળો આગળ વધી પણ શકે છે અરજીઓ ઉપર આધારિત. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પશુપાલકોને ખાસ જણાવું કે નિયત સમય મર્યાદામાં સૌથી પહેલા બેંકમાંથી 12 પશુ ખરીદવા માટે લોન મંજૂરી કરાવવાની હોય છે અને લોન મંજૂર કરાવ્યા પછી બેંકે જે લેટર આપ્યો તે લઈને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની. આ યોજના માટે 12 દુધાળા પશુઓની ખરીદી, પશુ રહેઠાણ માટે તબેલાનું બાંધકામ, ઓછામાં ઓછું 600 ફૂટનું બાંધકામ હોવું જોઈએ શેડ માટે અને 1000 ફૂટ ચોરસ ફૂટ ખુલ્લો વાડો એમ મળીને 1600 ચોરસ ફૂટ માટે બાંધકામ કરવાનું રહેશે. 1600 ચોરસ ફૂટની અંદર 1000 ચોરસ ફૂટનો તમે ખુલ્લો વાડો બનાવવાનો રહેશે તેની બાજુમાં અને 600 ચોરસ ફૂટ સુધીનું બાંધકામ કરવાનું રહેશે. અને 12 પશુના પ્રથમ 3 વર્ષ માટે વીમો લેવો ફરજિયાત છે, જેમાંથી કોઈ એક ઘટકમાં ખામી હશે તો સંપૂર્ણ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. આ 3 ઘટક ફરજિયાત છે જે મેં તમને કીધા: 600 ફૂટનું બાંધકામ, 1000 ચોરસ ફૂટનો ખુલ્લો વાડો અને 12 પશુ માટે 3 વર્ષનો ફરજિયાત વીમો લેવાનો રહેશે. અન્ય મરજિયાત ઘટકો પણ આની અંદર સામેલ છે જે તમે વધારાની સબસિડી મેળવી શકો છો. તો આ અન્ય મરજિયાત ઘટકોની વાત કરીએ તો મિલ્કિંગ મશીન, ચાપ કટર અને ફોગર સિસ્ટમ ખરીદવા માટે 75% સબસિડી મળે છે. આની અંદર વ્યાજ સહાયની અંદર અલગ અલગ ધારાધોરણો છે, કેમ કે તેની અંદર ભેંસ માટે અલગ છે, દેશી ગાય માટે અલગ છે. તો તેની અંદર ખાસ સૂચના, તમે જે નામથી લેટર આપ્યો હોય તેનું નામ જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટર કરવું. જો નામનો બેંકે લેટર આપ્યો છે તે જ નામે ફોર્મ ભરવું. જમીન હોય કે ના, જમીન માટે હું અલગ વાત કરું છું, કેમ કે તમારા રેશન કાર્ડની અંદર તમે જેટલા સભ્યો છો તેનામાંથી કોઈ પણ સભ્યના નામે ફોર્મ ભરી શકો છો. તેના માટે ભાડા કરારની જરૂરિયાત રહેતી નથી. લાભાર્થી જમીન ન ધરાવતા હોય તો ચાલશે, પણ ભાડા પટ્ટાની જમીન લઈને પણ શેડ બનાવી શકે છે. હવે
જો તમારા પરિવારના કોઈ પણ એક જ રેશન કાર્ડ છે અને તેની અંદરથી જમીન જેના નામે છે તે પણ વ્યક્તિના નામે તમે ફોર્મ ભરી શકો છો, જેમની સિબિલ સારી છે અને બેંકની અંદરથી તેમના નામે સેક્શન લેટર મળ્યો છે, તો ભાડા કરારની જરૂરિયાત રહેતી નથી. હવે તેની અંદર કેટલી સહાય મળે છે, કયા ધારાધોરણ ઉપર? તો પશુનું રહેઠાણ અને તબેલાનું બાંધકામ ઉપર તમને ખર્ચના 50% અથવા તો મહત્તમ 1.5 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે. આની જગ્યાએ જો તમે ગીર અને કાંકરેજ ગાયનું જો સ્પેશિયલ તમે ફાર્મ બનાવો તો તમને એક્સ્ટ્રા વધારાની સહાય મળવા પાત્ર છે. જો તમારે બિલ તમે 3 લાખના બિલ આપ્યો તો તમને 1.5 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. વધુમાં વધુ 1.5 લાખની શેડ બાંધકામ માટે મિક્સ પશુ ફાર્મ માટે, એટલે ભેંસ અને ગાયના ભેગા અથવા તો એચએફ ગાયના પશુના શેડ બનાવવા પાછળ, કેમ કે તમે જો 5 લાખનો શેડ બનાવ્યો તો તમને વધુમાં વધુ 1.5 લાખની સહાય મળશે. હવે એ જ જગ્યાએ તમે જો ગીર અને કાંકરેજ ગાયનું ફાર્મ બનાવો છો તો તમને રૂપિયા 2 લાખ અને 25,000ની સહાય મળવા પાત્ર છે, એટલે કે ખર્ચના 75% સહાય મળવા પાત્ર છે. હવે વીમાની અંદર સહાય કરું તો ફરજિયાત વીમો છે, તેની અંદર તમને તમે જે પશુ ખરીદશો તેની જે કોસ્ટ છે તેના આધારે તમને વીમો મળવા પાત્ર રહેશે અને કેટલું તેનું પ્રીમિયમ પણ રહેશે. તો તેની અંદર પ્રીમિયમના 75% અથવા તો મહત્તમ 43,200 રૂપિયા તમે મોંઘા પશુ ખરીદ્યા છે, પણ તો તમને વધારેમાં વધારે વીમાની અંદર સહાય 43,200 રૂપિયાની મળવા પાત્ર રહેશે. હવે જો તમે દેશી ગાયનું ફાર્મ બનાવ્યું છે ગીર અથવા તો કાંકરેજ, જે આપણે દેશી ગાયો બોલતા હોઈએ છીએ, તો તેની અંદર તમને 51,840 રૂપિયા વધારામાં વધારે જે વીમાની અંદર સહાય મળવા પાત્ર રહેશે અથવા તો ખર્ચના 90% રૂપિયા. હવે જો તમે દૂધ દોવાનું મશીન ખરીદવા માંગતા હો તો હું તો ત્યાં સુધી તમને ભલામણ કરશું, બાકીનો તમારો જે ઉદ્દેશ્ય છે તમને જે યોગ્ય લાગે તે. પણ જો ફાર્મ બનાવો છો તો વ્યવસ્થિત પ્રોપર અને સારી ઢંગથી બનાવો, જેથી તમે આમ જે મિલ્કિંગ મશીન માટે, ચાપ કટર માટે આ સહાય પણ તમે પાછળથી લેશો તો ડોક્યુમેન્ટ વધારે જોશે, તેના કરતા આની સાથે જ લઈ લો તો તમને જે ખર્ચના 75% અથવા તો મહત્તમ રૂપિયા 33,750 રૂપિયા જે મળવા પાત્ર છે. અને જો તમે દેશી ગાયનું ફાર્મ બનાવતા હો તો તમને રૂપિયા 40,590 અથવા તો 40,500 મળવા પાત્ર છે મિલ્કિંગ મશીનની ખરીદી ઉપર. હવે ઇલેક્ટ્રિક ચાપ કટરની ખરીદીની વાત કરું તો ખર્ચના 75% અથવા તો મહત્તમ રૂપિયા 18,000 મળવા પાત્ર છે. અને જો તમે દેશી ગાય ગીર કે કાંકરેજ ગાયનું ફાર્મ સ્થાપવા માંગતા હો તો તમને ઇલેક્ટ્રિક ચાપ કટરની અંદર 21,600 રૂપિયાની મહત્તમ સહાય મળવા પાત્ર છે. હવે પશુને ગરમી ના લાગે તેના માટે ફોગર કીટની પણ સહાય ખરીદી કરવાની રહેતી હોય છે. હવે આની અંદર આ બધા મરજિયાત ઘટકો છે, પેલા 3 ફરજિયાત છે, પછી મરજિયાત છે. તેની અંદર તમને 9,000 રૂપિયા, અને જો તમે ગાયનું ફાર્મ બનાવો છો 10,800. ગાયની અંદર દેશી ગાયની વાત કરું છું. હવે વ્યાજ સહાય દર વર્ષે તમારા ખાતાની અંદર જે વ્યાજ સહાય છે તે જમા થતી હોય છે. જનરલ કેટેગરીના પુરુષ લાભાર્થી માટે 7.5% મુજબ અને મહિલા અથવા તો અનુસૂચિત જાતિના ખેડૂત માટે 8.5%ની વ્યાજ સહાય મળવા પાત્ર છે. તેની જગ્યાએ જો તમે ગીર ગાય અથવા તો કાંકરેજ ગાયનું સ્થાપના હોય તો તમને 12% વ્યાજ સહાય મળવા પાત્ર, એટલે તમારે થોડા 5% કે 1% જેટલી સહાય તમારે જે વ્યાજ ભરવાનું રહેતું હોય છે. પણ જો તમે ભેંસનું અથવા તો મિક્સ પશુ ફાર્મ બનાવતા હો તો તમને તેની અંદર મહિલા અથવા તો અનુસૂચિત જાતિ કે જનજાતિના ખેડૂતો તો 8.5%, ને જનરલ કેટેગરીના પુરુષ હોય તો 7.5% સહાય મળવા પાત્ર છે. નોંધ: રેગ્યુલર હપ્તા ભરેલ હોય અને વ્યાજ સહાયનો ફોર્મમાં સાચી વિગત ભરીને તમારા જે દૂધ ઉત્પાદક સંઘ છે તેને જમા કરાવવાની હોય છે. આ ફોર્મ પાલનપુર કે તમારી જે ઓફિસ હોય છે ત્યાંથી તમને મળી જાય છે. અમારી જે બનાસ ડેરીની ઓફિસ પાલનપુર છે, બનાસ ડેરી, તો ત્યાં તમને મળી જાય છે. હવે અને શરત વાત કરીએ કોને લાભ નહીં મળે તો આ યોજનાનો લાભ કુટુંબ દીઠ એક જ વ્યક્તિને આજીવન એક જ વખત મળશે. આ યોજનાનો લાભ તમામ લોકો જિલ્લા દૂધ સંઘના સભાસદ હોય કે ના હોય તેમને મળવા પાત્ર રહેશે. રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા અથવા તો બેંકમાંથી 25-26 પશુ ખરીદી માટે મેળવેલ ધિરાણનો વ્યાજ સહાય મળશે. લાભાર્થીની પોતાની માલિકીની જમીન હોય અથવા તો ભાડા પેટે ભોગવટાની જમીન ધરાવતા હોય તો તેમને ભાડાની જમીન પર ઓછામાં ઓછા 7 વર્ષ માટે પશુની ડેરી ફાર્મની સ્થાપના કરવાની રહેતી હોય છે. કેટલ શેડના નવા બાંધકામ ઓછામાં ઓછું 1600 ચોરસ ફૂટ માટે મળવા પાત્ર રહેશે. રિનોવેશન અને રિપેરિંગ માટે સહાય મળવા પાત્ર નથી. લાભાર્થી દ્વારા બેંક લોનના હપ્તાનું નિયમિત ચૂકવણું કરવાનું રહેશે અને લાભાર્થી 3 કે તેથી વધુ માસિક હપ્તા ભરવામાં નિષ્ફળ જશે તો તે સમયગાળામાં વ્યાજ સહાય ચૂકવવામાં આવશે નહીં. તો તમે હપ્તો સમયસર નહીં ભરો તો તમને વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે નહીં. લાભાર્થીએ સંપૂર્ણ યોજનાકીય કામકાજ માટે સરકારે નિયત કરેલ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે. યોજનાના ઘટકોનું સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ લાભાર્થી સહાય અંગેના દાવા માટે જરૂરી દસ્તાવેજો સાથે તમારી દૂધ સંઘને રજૂ કરવાના રહેશે. હવે તેની અંદર શું દસ્તાવેજો રજૂ કરવાના હોય છે તેના બાબતે થોડી ચર્ચા કરી લઈએ. હવે
તમે આની અંદર વ્યાજ સહાય, તમે જે શેડનું બાંધકામ પૂર્ણ થઈ ગયું તેના પછી તમારે બેંકે લોન આપી દીધી, તમે શેડનું બાંધકામ કરી દીધું, પશુપાલન ડેરી ફાર્મની સ્થાપના કરી દીધી, પશુની ખરીદી કરી દીધી, તેના પછી તમારે સહાય મેળવવા અંગેનો દાવો રજૂ કરવાનો રહેશે. તેની અંદર તમારે અરજી નંબર જે તમારો છે તે અને અરજદારનું નામ, તેની વિગતો લખી અને તેની અંદર લોનની વિગતો લખવાની રહેશે. સહાય માટે દાવાની વિગતો કે પશુ ખરીદી કરેલી ઉપર વ્યાજની રકમ, ડેરી સહાયની બાંધકામની રકમ, પશુ વીમાની સહાય, એ તમામ વિગતો અને તેના બિલો સાથે તમારે શું તેની અંદર વિગતો જશે. તો પૂર્વ મંજૂરી આદેશની નકલની જરૂરિયાત રહેશે. સહાય અંગેનો દાવો રજૂ કરવા માટેની અરજી જોઈશે. કેટલ શેડ બાંધકામની વિગતોના બિલની જરૂરિયાત રહેશે. ચાપ કટર, મિલ્કિંગ મશીન, ફોગરના જે મરજિયાત ઘટકો છે પણ તો જે તમે ખરીદી કરતા હો તેના બિલ છે. પશુ ખરીદીના બિલ, વાઉચરની રકમ, બેંક દ્વારા પશુ ખરીદી માટે આપવામાં આવેલ લોનની વિગત, બેંકનું વ્યાજ ગણતરીનું પત્રક, લાભાર્થીના લોન એકાઉન્ટની વિગત, લાભાર્થીના સેવિંગ એકાઉન્ટની વિગત માટે પાસબુક અને ચેકની નકલ, પશુ તંદુરસ્તીનું પ્રમાણપત્ર, પશુ વીમા પોલિસીની નકલ અને કામગીરી પૂર્ણ થયા બાદ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, જે તે સંઘના સક્ષમ અધિકારી છે તેમનું પ્રમાણપત્રની જરૂરિયાત રહેતી હોય છે. હવે તેની અંદર તમારે નવીન બાંધકામ, કેટલ શેડનું બાંધકામ છે, પાયાની ખરીદી, ખોદવાની કામગીરીનો ફોટોગ્રાફ જોઈશે, ચણતરનું કામનો ફોટોગ્રાફ જોઈશે, થાંભલાઓ ઉભા કરવાની કામગીરી, છતની કામગીરી, ભોયતળિયાની કામગીરી, ગમાણની કામગીરી, 24 કલાક પાણીની વ્યવસ્થા છે તે, ખુલ્લાવાડાની કામગીરી, ડેરી ફાર્મનું નિયત માપદંડ મુજબનું નવું બાંધકામ ઓછામાં ઓછું 1600 ચોરસ ફૂટ થયેલ છે, તે પૈકી 600 ચોરસ ફૂટ ઢાંકેલું પાકું અને 1000 ચોરસ ફૂટ ખુલ્લું બાંધકામ થયેલું છે. અને ડેરી ફાર્મ ઉપર એક સાઇન બોર્ડ લગાવવાનું રહેશે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટને સહાયથી બનાવવામાં આવેલું છે. તેના માટે જરૂરિયાત રહે તો આપણા નંબર ઉપર તમે મેસેજ કરશો તો તેનો પણ નમૂનો મૂકશું, પણ એ હજી મંજૂર થાય તેના પછીનો વિષય છે. ખરીદેલ નવીન પશુઓના સળંગ 3 વર્ષના વીમા ઉતરાવેલ છે? જો હા તો કઈ તારીખથી કઈ તારીખ સુધી છે તેની અંદર ઉલ્લેખ કરવાનો રહેશે. અને હવે મરજિયાત ઘટકની વાત કરું તો ઇલેક્ટ્રિક ચાપ કટર, મિલ્કિંગ મશીન, ફોગર સિસ્ટમ જે મરજિયાત છે, જો તમને અનુકૂળ લાગે તો જ લગાવવાનો છે. તેના માટે તમે ના પણ ત્યાં લખી શકો છો. હવે ફાઇલ જમા કરાવતી વખતે શું શું તમારે સાવધાની રાખવાની છે અને શું તેની અંદર હશે તો પૂર્વ મંજૂરીના આદેશના નકલની ઝેરોક્સ, 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થળ કામગીરીનો સમીક્ષા રિપોર્ટ જે સંપૂર્ણ સાચી વિગતો સાથે ભરવાનો રહેશે, જે તમને તમારા દૂધ ઉત્પાદક સહકારી જે સંઘ છે ત્યાંથી તમને મળી જશે. બાહ્ય ધરી પત્રક, સહાય અંગેનો દાવો રજૂ કરવા માટેની અરજી, ખર્ચના બિલોની સમરી, કેટલ શેડ બાંધકામના બિલો, આ બધું તમારી અરજી મંજૂર થાય અને તેના પછી સહાય માટેની વાત જ્યારે આવે ત્યારે રજૂ કરવાનું છે. તમને આ બધું પાછળથી જરૂરિયાત રહેશે, તેની પહેલે કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે કોઈ એવું ના કે આટલા ડોક્યુમેન્ટ જોઈએ છે. પહેલા મેં તમને વાત કરી એટલા ડોક્યુમેન્ટ માત્ર સેક્શન લેટરની જરૂરિયાત રહેતી હોય છે, પછી નોર્મલ આધાર કાર્ડ છે, જમીનના છે, રેશન કાર્ડ છે તે જરૂરિયાત રહેતી હોય. આ તો મંજૂર થયા પછી શું શું કરવાનું છે અને તમારા ખાતાની અંદર સહાય આવી જાય તેના પછીનો આ વિષય છે કે ભાઈ તમારા ખાતાની અંદર લોનની રકમ તો જમા થઈ ગઈ, પણ હવે લોન ઉપર વ્યાજ સહાય અને જે સબસિડી મેળવવાની છે 1.5 લાખની કેટલ શેડ બાંધકામ ઉપર, તેના માટે સહાય મેળવવા માટે આ બધી ફાઇલ જમા કરાવવા તે પછીની વાત છે. તમારે બેંક કમ્પાઉન્ડ ખરીદીના જીએસટીના બિલ, ચાપ કટર, મિલ્કિંગ મશીન અને ફોગર ખરીદી, બેંકનો મંજૂરીનો સેક્શન લેટર, ઝેરોક્સ કોપી ચાલે, લાભાર્થીના લોન એકાઉન્ટની વિગત, પશુ ખરીદીની વિગત જેવાની જરૂરિયાત રહેતી હોય છે. હવે આનો જે ક્લેમ કરતી વખતે તમારે 1.5 લાખના જીએસટી બિલ અને 1.5 લાખના વાઉચર બિલ ની ટિકિટ લગાવવાની રહેશે. ચાપ કટર, મિલ્કિંગ મશીનની ખરીદીના બિલો અને જીએસટી અને લાભાર્થી સાથે સ્પષ્ટ દેખાય તેવો ફોટોગ્રાફ, લોન એકાઉન્ટની વિગતો, પશુ ખરીદીની વિગતો, તમે તમારા સંબંધી જોડેથી પશુ ખરીદી અને તેની જે વિગતો છે તે વિગતો તમારે અપલોડ કરવાની છે જો તમે નવા પશુ ખરીદતા હો તો. પશુ તંદુરસ્તીનું પ્રમાણપત્ર અને 6/12 પશુ હેલ્થનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને પશુ વીમા પોલિસીની નકલ ફરજિયાત રહેશે. તો આ હતી ખેડૂત મિત્રો આજની જે 12 દુધાળા પશુ યોજના વિશેની સંપૂર્ણ માહિતી. આવી જ ખેતીલક્ષી માહિતી માટે આપણી આઈડીને ફોલો, સબસ્ક્રાઇબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવજો. અને જો ફેસબુકમાંથી જોતા હો તો ફોલો કરવાનું ના ચૂકતા. અને ખાસ વાત કરીને આવી જ પશુપાલકોના હિત માટે એક બીજી પણ યોજના અમલમાં છે, તે યોજના વિશેની પણ તમે કોમેન્ટની અંદર જણાવશો તો વિડીયો બનાવવાનો 100% પ્રયત્ન કરશું. ત્યાં સુધી રામ રામ. ધન્યવાદ મિત્રો.